પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના 74મા સ્થાપના દિવસની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી। સોમનાથ મંદિર વિસર્જન બાદ નવસર્જનનું સર્વોત્તમ પ્રમાણ છે। યુગ યુગાંતરથી અવિરત સોમનાથ મંદિરની આસ્થા અવિરત રહી છે, પરંતુ સદીઓ સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્વતંત્ર થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ શક્ય બન્યું। જ્યારે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થયું ત્યારે સોમનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા 11 મે 1951 અને વૈશાખ સુદ પાંચમના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સવારે 9 કલાક અને 46 મિનિટે કરવામાં આવી હતી। આજે મહાન ક્ષણને 74 વર્ષ થયા છે। 11 મે 1951 એ ધન્ય ક્ષણ વિશ્વમાં કરોડો ભક્તોના આસ્થાનું કેન્દ્ર સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો આજે 74મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે। મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે પ્રત્યક્ષદર્શીઓ અનુસાર તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રીએ શિવલિંગના તળભાગે રાખેલી સુવર્ણ સલાકા ખસેડી શિવલિંગ સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। ત્યારે 108 તીર્થ સ્થાનોના અને 7 સમુદ્રના જળ લાવી સોમનાથ મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો। એ ધન્ય પળે 101 તોપોની સલામી આપવામાં આવી। સોમનાથ મંદિરના 74મા સ્થાપના દિવસ નિમિત્તે જેમના સંકલ્પને કારણે સોમનાથ મંદિરનું નિર્માણ શક્ય બન્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલની સરદાર વંદના અને સરદારને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ। સોમનાથ મંદિર પર પૂજન કરી નૂતન ધ્વજારોહણ કરવામાં આવેલ। મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે સવારે 9:46 વાગે મહાપૂજા કરવામાં આવેલ હતી। એ જ સમયે અને તે જ પ્રસંગે કરવામાં આવેલ શૃંગારની પ્રતિકૃતિ રૂપ ભસ્મ ત્રિપુંડનો શૃંગાર પૂજારી ગણ દ્વારા કરવામાં આવેલ હતો। આ પ્રસંગે ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર અજયકુમાર દુબે તથા ટ્રસ્ટ પરિવાર અને સ્થાનિક તીર્થ પુરોહિત જોડાયા હતા। આજે વિશેષ રૂપે સંધ્યા આરતી સમયે મહાશૃંગાર કરી સોમનાથ મહાદેવની દીપમાળા અર્પણ કરવામાં આવશે। જય સોમનાથ। સોમનાથ મંદિરનો 74મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ઉજવવામાં આવ્યો, જેમાં સવારે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું, ત્યારબાદ ધ્વજા પૂજા કરવામાં આવી અને 9:46 મહાપૂજા કરવામાં આવી। એના પછી સાંજે દીપમાળા અને વિશેષ શૃંગાર રાખવામાં આવેલું છે। 11 મે 1951ના રોજ ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સોમનાથ મંદિરે આવીને સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવામાં આવેલો હતો।